વંદે માતરમ। હું બીના કોંડલિયા, સનફ્લાવર પ્રી સ્કૂલ અમરેલીથી। ઘણા સમય પહેલા મેં ફેસબુક પર આપને એક પ્રશ્ન કર્યો હતો કે શું આપ માતા પિતા છો કે વાલી? ખૂબ સુંદર જવાબ મળ્યા અને ત્યારબાદ ઘણા પેરેન્ટ્સે એમ પણ કહ્યું કે બંનેનો ભેદ સમજાવો। તો આવો આજની શરૂઆત કરીએ એક વાલી બનવાની। આપણે સૌ એક કુમળા છોડ રૂપી બાળકનું ઘડતર કરીએ છીએ। શરૂઆત એક નાની વાર્તાથી કરીએ કે ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યને પૂછ્યું કે તને વીણા વગાડતા આવડે છે? શિષ્યએ ખૂબ સુંદર જવાબ આપ્યો, હા। ગૌતમ બુદ્ધે જણાવ્યું કે શું એ વીણાના તાર એકદમ ખેંચી લે તો વીણા કેવી વાગશે? એટલે શિષ્ય કહે છે કે ખૂબ જ બેસુરી વાગશે। તો ફરી ગૌતમ બુદ્ધ શિષ્યને કહે છે કે તો એક કામ કરને, એ વીણાના તારને એકદમ ઢીલા મૂકી દે। તો શિષ્ય કહે છે કે તો પણ ગુરુજી, એ વીણા ખૂબ જ બેસુરી વાગશે। ત્યારે ગૌતમ બુદ્ધ સમજાવે છે કે એ વીણાના તારને જો એકદમ ખેંચવામાં ન આવે અને જો એકદમ ઢીલા પણ મૂકવામાં ન આવે તો જ એનું સુમધુર સંગીત બીજાના માટે કર્ણપ્રિય બને। કહેવાનું તાત્પર્ય એ જ છે કે આપણા બાળકો એ એક વીણા છે। એ વીણાને એમાંથી એટલું મધુર સંગીત પ્રગટ થાય એવું ઘડતર કરીએ, ન એને કડક વલણ એના માટે અપનાવીએ કે ન એને ખૂબ જ લાડકોડમાં બગાડી નાખીએ। ઘણા વર્ષો પહેલાની વાત છે કે એક રાજ્યમાં એક ખૂબ સરસ ચિત્રકાર રહેતો હતો। આજથી 2500 વર્ષ પૂર્વે એ લોકોએ એમના મંત્રીઓએ કહ્યું, રાજ્યના મંત્રીઓએ ચિત્રકારને કે આપણે રામાયણ સચિત્ર બનાવવી છે। ત્યારે ચિત્રકાર કહે છે કે રામાયણના પાત્રો મારી સમક્ષ હોવા જોઈએ। મને પ્રભુ શ્રી રામનું બાલ સ્વરૂપમાં કોઈ એવું બાળક સામે આપો તો હું શ્રી રામનું ચિત્ર અંકિત કરી શકું। 2-3 વર્ષ એ ખોજ ચાલુ રહે છે અને 3 વર્ષ બાદ એક વ્યક્તિ જણાવે છે કે દૂર જંગલમાં એક નદીના કિનારે ટેકરા ઉપર એક ઝૂંપડું છે અને એ ઝૂંપડામાં એક બાળક રમે છે અને એ બાળકનું રૂપ દેવ સ્વરૂપ છે। એ ચિત્રકાર ત્યાં જાય છે, બાળકને ત્યાં ટેકરા ઉપર એ ઘરની બહાર ફળિયામાં એ બાળકને સુંદર મજાના 4 બાખડિયા ભરે એને રમતું જોવે છે। ત્યારે ચિત્રકાર કહે છે કે હા, આ જ બાળક પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ માટે યોગ્ય છે। એ ચિત્રકાર એ બાળકના સ્વરૂપને શ્રી રામના સ્વરૂપમાં અંકિત કરે છે અને સુંદર એવું પ્રભુ શ્રી રામનું બાલ સ્વરૂપ એ દોરે છે। ત્યારબાદ ચિત્રકાર સતત રામાયણના બધા પાત્રો સીતાજી, દશરથજી, કૌશલ્યા માતા, સુમિત્રા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને પૂરી રામાયણ સચિત્ર રૂપે તૈયાર કરે છે। હવે સમય આવે છે અંત તરફનો। અંતમાં ચિત્રકારને જોઈએ છે રાવણનું સ્વરૂપ। પ્રશ્ન એ થાય છે કે પૂરી રામાયણ તો થઈ ગઈ, હવે રાવણનું સ્વરૂપ કેવી રીતે બનાવવું? ઘણા વર્ષો તલાશ ચાલુ રહે છે, ખોજ ચાલુ રહે છે, પણ ક્યાંય એવો ખુખાર વ્યક્તિ મળતો નથી। મેક્સિમમ 50 વર્ષો બાદ એક ત્યાંથી એ લોકો કહે છે કે રાજ્યમાં ત્યાં જેલમાં એક ખૂંખાર કેદી આવ્યો છે અને એ કેદીએ હજારો હત્યાઓ કરી છે, હજારો ગુનાઓ કર્યા છે અને ખૂબ જ એ ખૂંખાર છે। તો ત્યારબાદ ચિત્રકાર ફરી એ જેલમાં જાય છે અને એને જોવે છે। એ કેદી ખૂબ જ ભયાનક, વિકરાળ, ખૂબ જ લાંબા વાળવાળો, મોટી આંખો વાળો, આંખોમાં ગુસ્સા અને ચહેરા ઉપર વિકૃતિનું સ્વરૂપ, એવો ખૂંખાર એનો દેખાવ હોય છે। ત્યારે ચિત્રકાર કહે છે કે હા, આ એ જ વ્યક્તિ છે કે જેના માટે હું રાવણનું ચિત્ર દોરી શકું। કેદીને સામો બેસાડવામાં આવે છે અને ચિત્રકાર એનું ચિત્ર અંકિત કરે છે રાવણના સ્વરૂપમાં। ચિત્રકાર જ્યારે ચિત્ર દોરતો હોય છે ત્યારે પેલા કેદીની આંખમાં આંસુની ધાર વહે છે।
ત્યારે ચિત્રકાર કહે છે કે તું મારા પાસે દયા નહીં ખાતો કે મને તમે છોડાવો, કારણ કે હું માત્ર તારું ચિત્ર અંકિત કરવા આવ્યો છું, તારા માટે વિનવણી કરવા નહીં કે તને જેલમાંથી છોડી દે. તો ત્યારબાદ એ કેદી ખૂબ રડે છે કે મારે આ જેલમાંથી છુટકારવા માટે હું તમારી પાસે રડતો નથી. તો ચિત્રકાર ફરી પૂછે છે કે તો તારું રડવાનું કારણ શું છે? ત્યારે પેલો કેદી ખૂબ સુંદર જવાબ આપે છે કે આજથી 10 વર્ષ કે 7 વર્ષ પહેલા તમે જ્યારે જંગલમાં એક નદી કિનારે ટેકરા ઉપર એક ઝૂંપડું હતું અને ત્યાં તમે પ્રભુ શ્રી રામનું બાલ સ્વરૂપ દોરવા માટે જે બાળકને પસંદ કર્યો હતો એ હું પોતે જ છું. કે રામના સ્વરૂપમાં તમે મારું ચિત્ર અંકિત કર્યું હતું એ હું પોતે જે બાળક છું. ત્યારે ચિત્રકાર સ્તબ્ધ થઈ જાય છે, એને આઘાત લાગે છે કે આટલો સુંદર બાળક એનું અત્યારે રાવણનું સ્વરૂપ કેવી રીતે થયું, આટલો ખૂંખાર વ્યક્તિ કેમ બન્યો, એ પ્રશ્ન એ કેદીને કરે છે. ત્યારે કેદી ખૂબ સરસ જવાબ આપે છે કે સમય જતાં હું મોટો થયો, મારી માતાએ મને ખૂબ લાડ પ્યાર આપ્યો. બાળપણમાં મેં ઘણી બધી ભૂલો કરી, નાના પંખીઓને હું મારતો, પણ મારી માતાએ મને ક્યારેય ઠપકો નથી આપ્યો. ત્યારબાદ ધીરે ધીરે હું બધાની સાથે ઝઘડા કરતો તો પણ મારી માતાએ ક્યારેય મારો વાંક નથી કાઢ્યો કે મને સાચી દિશા નથી દેખાડી. અને ધીરે ધીરે આ ક્રમ સતત વધતો જ રહ્યો અને આજે આટલા વર્ષો પછી મેં ઘણાય ખૂન કરી નાખ્યા અને ઘણા બધા ગુનાઓ પણ કર્યા છે. એટલે રામના બાલ સ્વરૂપમાંથી રાવણ તરફની યાત્રામાં મારા માતા પિતાનો જે મને ઘડતર માટેનો જે પાયો હતો એ ઘડતરમાં જે મને ઠપકો ન મળ્યો એના કારણે તમારે રાવણ તરીકે પણ મને જ સિલેક્ટ કરવો પડ્યો. કહેવાનું તાત્પર્ય એ જ છે કે બાળ ઘડતરમાં માત્ર શિક્ષણના બુકો કે પુસ્તકોથી માત્ર પર્યાપ્ત નહીં થાય, પણ બાળ ઘડતરની શાળામાં બાળકને નૈતિક શિક્ષા આપવી પડશે, સંસ્કાર આપવા પડશે અને યોગ્ય માર્ગદર્શન આપવું પડશે. ત્યારે જ આપણે માતા પિતામાંથી વાલી બની શકીશું. માતા પિતા 32 ભાતના ભોજન ખવડાવે એને માતા પિતા કહેવાય, પરંતુ એ ભોજનને પચાવવા માટે માતા પિતા બાળકને શ્રમ તરફ પ્રયાણ કરાવે એને વાલી કહેવાય. તો આજના આ પ્રથમ સેશનમાં આપણે એટલું જ શીખીશું કે આજના પહેલા પગથિયે બાળકોને માર્ગદર્શક વાલી બનીએ. વંદે માતરમ.